હવે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવી રહ્યા છે મેઘરાજા। અમરેલીના કુકાવાવમાં 2 કલાકમાં 5.71 ઇંચ વરસાદ વરસ્યો। રાજકોટના જેતપુરમાં 2.36 ઇંચ, અમરેલીના બગસરામાં 2.17 ઇંચ વરસાદ વરસ્યો। જામકંડોરણામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો। પાછલા 2 કલાકમાં રાજ્યના 19 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જે અત્યાર સુધી દક્ષિણ અને મધ્યનો પટ્ટો દેખાતો હતો તે હવે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે। એટલે સાર્વત્રિક આ વરસાદ છે કે જે છે પાછલા 48 કલાકથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। 2 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ છે। એટલે હવે સાર્વત્રિક વરસાદ છે। જુલાઈમાં ધમધોકાર વરસી રહ્યો છે વરસાદ। મોડો ચાલુ થયો પરંતુ અતિશય પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે।